મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરશું સિંગલ ફેઝ મોટર કે જેના પ્રકાર, રચના અને સ્ટાર્ટિંગ વિશેની આજના વિડીયોમાં આપણે વાત કરવાની રહેશે। તો સિંગલ ફેઝ મોટરની સૌપ્રથમ આપણે રચના જોઈશું। એક સામાન્ય સિંગલ ફેઝ મોટર તમે આ આકૃતિમાં જોઈ શકો છો। ત્યારબાદ આપણે અન્ય વિગતની ચર્ચા આજના વિડીયોમાં આપણે હવે પછી કરશું। તો શરૂ કરીએ આજનો વિડીયો સિંગલ ફેઝ મોટરની રચના, પ્રકારો અને સ્ટાર્ટિંગ વિશેની। સિંગલ ફેઝ મોટર તમે જોઈ શકો છો। તો સિંગલ ફેઝ મોટરનો ઉપયોગ ખાસ કરીને ડોમેસ્ટિક હેતુ માટે કરવામાં આવે છે। એટલે કે જે સિંગલ ફેઝ મોટર છે તે ઘર વપરાશના ઘણા કામોમાં ઉપયોગમાં લેવામાં આવતી હોય છે। ત્યારબાદ ધારો કે તે ઘર છે, ઓફિસ છે, વર્કશોપ હોય, ફેક્ટરી વગેરે જગ્યાએ વિવિધ અલગ અલગ પ્રકારની સિંગલ ફેઝ મોટરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે। સામાન્ય રીતે ફ્રેક્શનલ હોર્સ પાવરની એટલે કે 1 HP સુધીની હોય છે। ત્યારબાદ વધુ કોઈ જગ્યાએ જરૂરિયાત હોય તો તે અલગ પ્રકારની પણ બનાવવામાં આવે છે। એટલે કે ખાસ હેતુ માટે તેને 10 HP સુધી પણ બનાવી શકાય છે। પરંતુ મુખ્ય એક જ વસ્તુ છે કે સિંગલ ફેઝ મોટર છે તે 3 ફેઝ મોટરની જેમ સેલ્ફ સ્ટાર્ટ થઈ શકતી નથી। તો સિંગલ ફેઝ મોટર છે તે સેલ્ફ સ્ટાર્ટ શું કારણે એટલે કે કયા કારણોસર થઈ શકતી નથી તો તેની વાત કરીએ આપણે। તો જ્યારે કોઈ 3 ફેઝ મોટરના વાઇન્ડિંગને 3 ફેઝ સપ્લાય સાથે જોડવામાં આવે અથવા આપવામાં આવે ત્યારે તેમાં ફરતું ચુંબકીય ક્ષેત્ર એટલે કે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય છે। તેના પરિણામે 3 ફેઝ મોટર સેલ્ફ સ્ટાર્ટ થાય છે, જ્યારે સિંગલ ફેઝ મોટરમાં 3 ફેઝ વાઇન્ડિંગ હોતું નથી। જ્યારે સિંગલ ફેઝ મોટરના વાઇન્ડિંગને સિંગલ ફેઝ સપ્લાય આપવામાં આવે ત્યારે ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું નથી, એટલે તે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થઈ શકતું ન હોવાને કારણે સિંગલ ફેઝ મોટર સેલ્ફ સ્ટાર્ટ થતી નથી, પરંતુ પલ્સેટિંગ પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે। એટલે શું થાય છે કે જ્યારે તમે સિંગલ ફેઝ મોટરને પલ્સેટિંગ પ્રકારનું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થતું હોય જેના કારણે રોટરના વાહકો ઉપર ઉત્પન્ન થતા ટોર્કનું પરિણામી બળ શૂન્ય હોય છે। એટલે શું થાય છે કે તમને ખ્યાલ હોય તો ફેનને કે પંખાને કોઈ એક દિશામાં ધક્કો મારવામાં આવે તો તે પંખો તે દિશામાં ફરવાનું શરૂ કરે છે। તેથી સિંગલ ફેઝ મોટર સેલ્ફ સ્ટાર્ટ થઈ શકતી નથી, પરંતુ કોઈ એક બાજુ ધક્કો મારવામાં આવે તો તે ધક્કાની દિશામાં ફરવાનું ચાલુ કરે છે। ઘણી વખત આપણે જોયું હશે કોઈ પંખાની અંદર આપણે ધક્કો મારવામાં આવે તો તે દિશામાં પંખો ફરવાનું ચાલુ કરે છે। તેથી જો ઇન્ડક્શન મોટરને ફરતા ચુંબકીય ક્ષેત્રના સિદ્ધાંત અનુસાર ચલાવવી હોય તો મોટરમાં ફરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તેવી રચના કરવી પડે, જે કારણે તે સેલ્ફ સ્ટાર્ટ થઈ શકે। હવે આપણે જોઈશું સિંગલ ફેઝ મોટરના પ્રકારો વિશે। તો સિંગલ ફેઝ મોટરના કેટલા પ્રકારો છે તો એક છે સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટર। તો સ્પ્લિટ ફેઝ ઇન્ડક્શન મોટર છે એની અંદર ફેઝને સ્પ્લિટ કરવામાં આવે છે, તો તેના આધારે એના 3 પ્રકારો છે: રેઝિસ્ટન્સ સ્ટાર્ટ ઇન્ડક્શન મોટર, શેડેડ પોલ મોટર અને કેપેસિટર મોટર। ત્યારબાદ બીજા પ્રકારની છે કોમ્યુટેટર મોટર। તો કોમ્યુટેટર મોટરના પણ 2 પ્રકારો છે, રિપલ્શન મોટર અને યુનિવર્સલ મોટર। તો આ રીતે આજના વિડીયોમાં આપણે સિંગલ ફેઝ મોટરની રચના, પ્રકારો અને તે કયા કારણોસર સેલ્ફ સ્ટાર્ટ નથી તેના વિશેની માહિતી મેળવી। તો આશા રાખું છું આ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી લાગેલો હશે। ધન્યવાદ મિત્રો।